મનાલી ખારેચા અમે આ રનિંગ આઇટમ્સ છે જે આપણે ઘરમાં દરવાજા પર શુભ લાભ લગાડીએ છીએ, સાથિયા લગાવી, પગલા લગાવીએ, એ બધું છે. આપણે મહેમાનને આપીએ તો આવીએ ત્યારે આપણે એમને મુખવાસ આપીએ, એના માટે મુખવાસદાની બનાવીએ છીએ, ટ્રે બનાવીએ છીએ. પછી અલગ અલગ ઘણી આઈટમ્સ છે બધી, જે અમુક પ્લાસ્ટિક ઉપર મીન્સ એક્રેલિક ઉપર છે, અમુક વુડ ઉપર છે, અમુક સ્ટીલ ઉપર છે. અને અમને અહીંયા લઈ આવવા માટે જીએસપી ગ્રુપ, અમારું સુતાર જ્ઞાતિનું ગ્રુપ છે, તેણે અમને ઘણો સપોર્ટ કર્યો છે. અને એમાં બી કિરણબેન વડગામાં જે છે એ નારી શક્તિના મેઇન છે, જે અમને સપોર્ટ કર્યો છે અહીંયા લાવવા માટે. દિવાળીમાં અમે મુખવાસદાની મેઇન બનાવીએ છીએ, બાજોટ બનાવીએ છીએ, પછી પગલાને એવું બનાવીએ છીએ, આરતીની થાળી બનાવીએ છીએ. અને એને સાઈઝ ઉપર હોય છે, મોટી સાઈઝ હોય તો અમારે 2-3 દિવસ જોઈ જાય એક વસ્તુ કરવામાં, નાની વસ્તુ હોય તો 1 દિવસ જોઈએ અમારે કરવામાં. અને એ વર્ક કરવા પહેલા અમારે એની પ્રિપેરેશન ઘણી કરવી પડે કે ભાઈ કલર કરવાનો, એને પાલિશ કરવાનું, પછી વર્ક થયા પછી એને સુકાઈ જાય પછી વાર્નિશ લગાવવું કે જેનાથી વર્ક ડેમેજ ન થાય. એટલે 2-3 દિવસ અમારે એમાં જોઈ જઈએ. નવીનમાં અમે કટ વર્ક વાળી મુખવાસદાની આપીએ છીએ, જે ટોટલી હેન્ડમેડ છે, જાતે જ ઘરે કટિંગ કરેલું છે, જાતે જ કલર કરેલો છે, જાતે વર્ક કરેલું છે. હું મારી સાસુ સાથે 3 વર્ષથી જોડાયેલી છું અને મારા સાસુ 20 વર્ષથી આ બધું કરી રહ્યા છે. રાજકોટમાં તે 20 વર્ષથી કરે છે. મેરેજ પહેલા તો એ બહુ નાના હતા ત્યારથી એના પપ્પા સાથે કરતા હતા.